રાજ્ય સરકારે ધોરણ 1 થી 5 માં 5000 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી ત્યારે ટેટ 1 પાસના ઉમેદવારોએ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ધોરણ 1 થી 5 માં બેઠકો વધારવાની માંગ સાથે પ્રદર્શન કર્યું। 5000 ને બદલે 10000 જગ્યા ભરવાની માંગ સાથે ઉમેદવારોએ વિરોધ કર્યો, જેમાં ઉમેદવારોએ આરોપ લગાવ્યો કે વર્ષોથી ધોરણ 1 થી 5 ના શિક્ષકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે। અત્યારે ધોરણ 1 થી 5 માં 18000 કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે। આમ છતાં સરકાર માત્ર 5000 જગ્યા પર ભરતી કરીને ફરી અમારા સાથે અન્યાય કરી રહી છે। અમારી આરટીઆઈ માહિતી પ્રમાણે 1 થી 5 માં સાહેબ કેવું છે કે 16181 જગ્યાઓ ખાલી છે, બરાબર છે। અને હાલ આમ આંકડો ગણવા જઈએ તો 33% છે અને ધોરણ 9 થી 10 માં 50% છે, 11-12 માં 70% ભરતી કરવામાં આવી છે। તો અમારે સરકારશ્રી જોડે એટલી માંગણી કરવી છે કે અમને પણ 50% જગ્યા વધારો કરી અંદાજિત 9000 જેટલી જગ્યા અમારી પૂર્ણ કરે, તો જે અમારે જોડે આંદોલનમાં આવેલા મિત્રો છે તમામને ન્યાય મળે। અને વર્ષોથી આ લોકો સાહેબ કેવું છે કે અમે ઉમેદવારોની ઉંમર પણ પતવા આવી છે, અમે બીજી પરીક્ષા પણ આપી શકીએ। તો મારે તમને એટલું જ કહેવું છે કે અમારી માહિતી સરકારશ્રી જોડે પહોંચાડો, સીએમ સાહેબ જોડે પહોંચાડો અને અમને ન્યાય આપો, એટલે અમે આશા રાખીએ છીએ। ધોરણ 1 થી 5 માં 2011 થી 2023 સુધીમાં ટોટલ પીટીસી વાળાની ભરતી 7556 જેટલી કરેલી છે અંદાજિત, જ્યારે 6 થી 8 માં 50912 જેવી કરેલી છે। તો આ પીટીસી વાળા સાથે વર્ષોથી અન્યાય થાય છે અને હાલ આરટીઆઈની માહિતી મુજબ 31/7/2024 ની સ્થિતિએ ધોરણ 1 થી 5 માં 16181 જગ્યા ખાલી છે અને 30/10/2024 ની સ્થિતિએ 1799 શિક્ષક રિટાયર થયેલા છે, એટલે કે નિવૃત્ત થયેલા છે। એટલે કે ધોરણ 1 થી 5 માં અમારી હાલ ખાલી જગ્યા 18000 પ્લસ છે, બરાબર। તો દરેક 6 થી 8 માં 70% જેવી ભરતી, એટલે કે 7000 જેવી ભરતી કરેલી છે। 9-10 માં પણ 50% જેવી ભરતી કરેલી છે। 11-12 માં પણ 50% જેવી ભરતી કરેલી છે, જ્યારે ધોરણ 1 થી 5 માં 33% જેવી જ ભરતી કરેલી છે। અમારા માટે અમને એવું લાગે છે અન્યાય છે। ન્યાય બધાને સરખો મળવો જોઈએ। જો તમે બધાની 50% ખાલી જગ્યાની કરતા હોય તો અમારી સાથે પણ 50% જગ્યા તમારે આપવી જોઈએ।